ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. વાગી ગયા છે સવારના 4 ને અમે નીકળતા છે ફરવા માટે. 4:30 વાગવામાં આવ્યા અને હજુ બીજુની બધા ગાડી તો આવી ગયેલી છે પણ માણસ હજુ કે તૈયાર થયો નથી ને આપણે બી તૈયાર થઈ ગયેલા જ છે ભાઈ. હેલ્મેટ પહેરને કા જાય એ લોકો નકામના છે. એ લોકો ખબર નહીં હારા હોય તમને કે ભાન પડે કેટલા વાગી ગયા. પેલા કાંડા પર ઝૂમ કરી હું કે લેલા કાંડા પર પેલા ઝૂમ કર. હા પેલા કાંડા પર ઝૂમ કર. હાલો કાંડો ભાઈ વાગી ગયા 5. અમે 3 વાગ્યાનો શું કે 3 વાગ્યાનો ટાઈમ આપેલો ને બધા 4 વાગ્યાના અમે અહીંયા પેલા છે. હા તો કઈ નહીં, મેં 2 વાગ્યાનો આને ઉભી રહેલો હતો. નીકળી ગયા અમે ઘરથી. નીકળી ગયા વાગ્યા કેટલા 5 વાગી ગયા. અહીંયા જ ઘરે જ દર્શન કરી દીધા હરમંદાને આપણે. હવે નીકળ્યા અમે. બાઇક પર જરા પવનના લીધે અવાજ બરાબર આવે ને એટલે મારે આવી રીતે વોઇસ કરવું પડે. આ છે આપણો મિતુલભાઈને કીધું કે મજા આવતી છે. મિતુલભાઈ કે મજા આવતી કેમ કે એનું માથું દુખ્યા કરતું એટલે મારે પૂછવું પડ્યું. હજુ તો ડાંગ જિલ્લામાં અમે પહોંચ્યા છે એટલે એવા વ્યૂ જોવા મળ્યા કે એવું ગાડી ઊભી રાખીને ફોટા પાડવાનું મન થયું. કેમ કે પહેલેથી અમે ઘરેથી લેટ નીકળેલા એટલે ગાડી ઊભી રાખતા હતા નહીં. જો તમે ગાડી પરથી જોઈ લો કેવા કેવા વ્યૂ હતા તમને બતાવી દઉં. થોડાક આગળ ગયા ત્યારબાદ અમને તો રસ્તામાં ધુમ્મસ જોવા મળ્યું. એટલું બધું ધુમ્મસ હતું કે આગળ રસ્તામાં કંઈ દેખાતું નહોતું એટલે મેં બધાએ બાઇક થોડી ધીમી કરી લઈ છે. ઠંડી કઈ લાગે? ઠંડી મજા તો જોયે મેં પછાડી કેના બેહલો છે. જો કે આપણે ખતરનાક દેખાડો છે હેલ્મેટ નો ભાઈ. મારું તો માથું નાનું ને હેલ્મેટ મોટું. જો કે આપણી પબ્લિક શું કઈ કા ચાલો દર્શન. તો તમને એક એવો નજારો બતાવું કે તમે બી ખુશ થઈ જાય કે આ કેવો છે નજારો. જો તમને બતાવું. આઈ એમ સુલુલુલુ. હર બોલે જય બજરંગબલી. શંકર ભગવાને પગે પડીને ત્યારબાદ અમે નીકળી ગયા આગળ જવા માટે. ને આગળ તો એક ટેકરો એવો આવ્યો કે મારા ભાઈબંધો તો પછાડી રહી ગયા ને અમે આગળ આવી ગયા. જો અમારા ભાઈબંધો કેવા ચડાવતા છે ગાડી. પછી તો મેં બી થોડીક હોશિયારી મારી લીધી. બાલ સીધા કરી લીધા. જો કે ત્યારબાદ થોડા ગગાડી ગયા એટલે અમને તો રવિવારી જોવા મળી. સોરી રવિવારી નહીં, અહીંયાના લોકો બધા હઈને હટવાળો કહે છે. જો તમને બતાવું મેં. વાળ બહુ ખરાબ થઈ ગયેલા છે ગાડી પર ઓલમોસ્ટ પહોંચી જ ગયેલા છે માંગી ટુંગી. હા જો બસ થોડા દૂર છે. ચાલો તો નાસ્તો વાસ્તો કરીને જઈએ ઉપર ચડીએ. શું કે મયુર ચાલો ઉપર ગઈને મળીએ. અડ્ડે ગઈને તમને ચડવાનું ચાલુ કરી નાખ્યું છે અમે બધાએ. જો આ અહીંયાથી ચડવાનું છે. કાં જવાનું છે પેલા ઉઠો ને પેલા આપણે પટાઈ દઈએ. ચાલો પટાઈ દઈએ ગયા તો દર્શન કેટલા ટાઈમ થયા? 500 થઈ ગયા. 500 કા હજુ તો ત્યાં જવાનું છે. હજુ ને ત્યાં પછી અહીંયા ને એટલે પહેલે અહીંયા પછી ત્યાં ગાડી. વાંદરા બહુ બધા છે. અમારાથી બે એક વાંદરો છે ગાડી ચાલતો છે. કોણ કોણ આવેલું છે માંગે ડુંગી જરા કમેન્ટ કરીને જણાવજો. હા જો મયુર ચાલ ગયો બધા ઢાંકીને બેસી ગયા. જો બતાવો તમને. આ જો બધાના પતી ગયા પિક્ચર. તું કોણ? હે એટલે જ બેહેલા છે કે આ ભાઈ? જો આ ભાઈ નહીં ચડવા. મેરા ઠાકી ગયા. મારા કેટલો જ છે. મારા ઠાકી ગયો ભાઈ. આ લોકો નહીં ઠાક્યા. આરામ બારામ કરીને ચાલ્યા પાછા ચડતા છે. માર આજો ભાઈ અમારા
ગાઈસ તમે બી આવ્યા માંગી ડુંગી તો કમેન્ટ સેક્શનમાં જરા કમેન્ટ કરીને જણાવજો. અને એટલો બધો ટાપ પડતો છે અત્યારે, તો ટાપમાં તો બી ચડતા છે ને મને તો શર્ટમાં બી બહુ ટાપ લાગતો છે. જો આ વાળા મારા ભાઈઓ તો લાકડી લઈને ચડતા છે ને મેં એક તો શર્ટ પહેર્યો છે પાછો ઉપરથી એટલો ટાપ પડતો છે. ભાઈ સાહેબ એટલો ટાપ લાગતો છે કે આખો બેગ થઈ ગયો ડાકુ મંગલસિંહ જેવો. ને હા ગાઈસ તમારે પણ આવું હોય તો શિયાળામાં અને ચોમાસુમાં જ આવજો, ઉનાળામાં નહીં આવતા કેમ કે ટાપ બહુ પડે છે. ટાપમાં ચડાય નહીં. જો કેટલું ઉપર ચડવાનું હોય છે, ત્યાંથી ચડવાનું હોય. અમે ક્યાંથી ચડીને આવ્યા છે, ચડીને આવ્યા એટલું ચડીને આવ્યો છો. અહીંયાથી ચડ્યા, અહીંયાથી હજુ તો ચડવાનું છે, હજુ તો બહુ ચડવાનું છે. હજુ એક ડુંગર બાકી છે, એટલે બેન્ડ જ બાકી છે હજુ તો. જો હા બાકી છે હજુ ને એક બીજો આવી રહ્યો. ત્યારબાદ મને શર્ટમાં એટલો ટાપ લાગ્યો અને મેં શર્ટ કાઢીને ટી શર્ટ પહેરી લીધી ને એવી જગ્યા ઉપર ચડી ગયા કે એટલું ઠંડુ લાગતું હતું. ઠંડુ લાગ્યું ખરી. કેવું લાગતું છે આજે કમેન્ટ કરજો. આ જો આ કેવું લાગે અહીંયાથી, જો આ લાગે ને મસ્ત. આજુ તો એક ડુંગર પર ચડ્યા, હજુ એક બીજો બાકી છે. ઓકે મેં તારું કરું બસ રાખી ગયા. બસ આમ થાકી ગયા ખરી, એમ દિલથી બોલવાનું થાકી ગયા. હવે પેલા બેની જેમ નહીં થાય કે પેલું આખા ગબડતા જતા હતા ખબર ને. હે ચાલો એક ડુંગર ઉતરી ચાલ્યા હવે ચડીને બીજો ડુંગર ચડવાના આવે. હું કઈ સાઈ બાબા કાઠી આવ્યા. સાઈ બાબા બની ગયો. અહીંયા વાંદરા એટલા બધા છે ને, જો હલ્લા વાંદરા મેં ફોન મૂકી દેતો છે લેકિન મારો ફોન બી ઉચકાઈ જાય. એ લોકો લઈ જાય, એ લોકો બ્લોગ બનાવવા લાગે. મોટું ચડવાનું છે ડુંગર હવે. ભારત માતા કી. હા જો બતાવો. હાય ભારત માતા જી કા. હાય પેલો ડુંગર બી નહીં દેખાય અહીંયા ને આ વિડીયોમાં. ચાલો તો ચડીએ, બન્યા રહ્યો અગાડી વિડીયોમાં. ભાઈ બહુ ખરાબ હાલત થઈ ગયા. હા જો આ પંડેલા માણસ લોકો છો, ખાલી એક જ છે પંડેલો લો આજ ખાલી આ બેગ વાળો. બહુ ખરાબ. તમે બી આવજો, મજા આવતી. આમ તો અમે ઠાઈકા નથી, આવજો. એટલો મસ્ત પવન આવતો છે અહીંયા. જો અહીંયાથી જુઓ તમે કેવું દેખાય કેવું નહીં. આજે તો આ ચડીને આવ્યા ને પાછો ઉતરીને આવ્યા. હજી ના વાંદરા પછડી આવતા છે. આવો તમે બી એકવાર, મજા આવે. તમારા ફ્રેન્ડ સર્કલ સાથે આવો. ઉતરી ગયા, થોડુંક બાકી છે. બસ આ પતી જ જવાનું હવે. ભાઈ સાહેબ બધાની ભાઈ હાલત ખરાબ થઈ ગયેલી છે. મારી તો એકદમ જ હાલત ખરાબ છે. હજુ તો પેલા 2 જણા તો ઉતર્યા નથી, બેહેલા છે ત્યાં ને. આ અમારા માણસને બીજા બે તો નીચે પહોંચી ગયેલા છે, થાકી ગયેલા છે ભાઈ. ડાયરેક્ટ નીચે મળીએ તમને, બસ 2 મિનિટમાં નીચે પહોંચી જવાના. તો ડાયરેક્ટ નીચે મળીએ હવે. ફાઇનલી ભાઈ નીચે ઉતરી ગયા, ફ્રેશ થઈ ગયા, બધા ઉતરી ગયા નીચે. મસ્ત હાથ પગ ધોઈ લીધા, ફ્રેશ થઈ ગયા. ઓય પેલો ઢીમો કા હે? ઢીમો જો આ ત્યાં ચડેલા. ચાલો હવે જઈએ ઘરે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો, કેમ કે હવે બહુ વિડીયો ઉતારવા અમે હાલતમાં નથી. મળીએ. ચાલો તો જઈએ ઘરે. મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરતા જજો ને હા સબસ્ક્રાઈબ પણ કરી દેજો, તાકી મારા વ્લોગની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ને મળીએ બીજા વ્લોગમાં. થેન્ક યુ સો મચ.